લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું. તારીખ 23/4/2024 મંગળવાર. મેષ રાશિ. મેષ રાશિ વડે આજે શું કરજો? મેષ રાશિ વડે આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને મસૂરની દાળ દાન કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે આપણા ધનનો દુરુપયોગ નથી કરવાનો, ખોટો વ્યય બિલકુલ નથી કરવાનો. વૃષભ રાશિ વડે આજે શું કરજો? વૃષભ રાશિ વડે પણ આજે હનુમાનજીના દર્શન કરવા જોઈએ અને આપણા ઘરના વૃદ્ધ માણસોની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે દોરા ધાગા તાવીજના સહારે જિંદગી નહીં ચલાવતા. મિથુન રાશિ વડે આજે શું કરવું જોઈએ? મિથુન રાશિ વડે પણ આજે દિવસની શરૂઆત હનુમાન ચાલીસા વાંચીને કરવી જોઈએ અને હનુમાનજીને આંકડાનો હાર અવશ્ય ચડાવવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈને પણ વાતચીતમાં અપશબ્દ નહીં સંભળાવતા. કર્ક રાશિ વડે આજે શું કરજો? કર્ક રાશિ વડે આજે નાની નાની કન્યાઓને મીઠું દૂધ, જો મધવાલું પીવડાવી શકો તો તે, નહીં તો ખાંડ નાખીને જરૂર પીવડાવજો. શું નથી કરવાનું? મિત્રો, આજે મનમાં કોઈને પણ નુકસાન પહોંચાડવાના ખોટા વિચારો મનમાં નહીં લાવવા. સિંહ રાશિ વડે આજે શું કરજો? સિંહ રાશિ વડે આજે હનુમાનજીના દર્શન કરવા જોઈએ અને કોઈ ગરીબ માણસોને મિષ્ટાન જેવું ભોજન કરાવવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણી ભોજનની થાળીમાં અન્ન એઠું નથી છોડવાનું. કન્યા રાશિ વડે આજે શું કરજો? કન્યા રાશિ વડાએ પણ આજે હનુમાનજીની આરાધના કરવી જોઈએ ને હનુમાન મંદિરમાં પતાસા અથવા રેવડી દાન કરવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે આપણા પોતાના ભાઈની ઈર્ષ્યા ન કરવી. તુલા રાશિ વડે આજે શું કરવું જોઈએ? તુલા રાશિ વડાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને લાલ ગાયની સેવા કરવી જોઈએ. લાલ ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે માછલીનો શિકાર નહીં કરતા. વૃશ્ચિક રાશિ વડે આજે શું કરજો? વૃશ્ચિક રાશિ વડે આજે ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને હનુમાનજીને સિંદૂરનો ચોલો ચડાવવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ પશુ પક્ષીને નુકસાન નહીં પહોંચાડતા. ધનરાશિ વડે આજે શું કરવું જોઈએ? ધનરાશિ વડે આજે મહાદેવના મંદિરે જઈ ભગવાનને દૂધ ચડાવી ચંદનનો ચાલ્લો ભગવાનને કરવો જોઈએ ને આજે આખો દિવસ પોતાના ગુસ્સા પર કંટ્રોલ રાખવો જરૂરી દેખાય. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ પ્રકારે શેર સટ્ટામાં રોકાણ નહીં કરવું. મકર રાશિ વડે આજે શું કરવું જોઈએ? મકર રાશિ વડે આજે હનુમાન મંદિરે જઈ ત્યાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ વાંચવો જોઈએ અને મંદિરની બહાર બેઠેલા ભૂખ્યા માણસોને કંઈક ફરસાણ ખવડાવવું જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે પોતાના ભાઈ સાથે વાદ વિવાદ નહીં કરતા. કુંભ રાશિ વડે આજે શું કરવું જોઈએ? કુંભ રાશિ વડાએ આજે હનુમાન ચાલીસા વાંચવા જોઈએ અને વડના ઝાડને મીઠું જલ ચડાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની પણ સાથે વિશ્વાસઘાત નહીં કરતા. મીન રાશિ વડે આજે શું કરવું જોઈએ? મીન રાશિ વડે આજે સવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને હનુમાનજીના ડાબા પગ પર ચમેલીનું તેલ ચડાવીને એની પર સિંદૂર ચડાવવું જોઈએ અને એ જ સિંદૂરનો ચાલ્લો તમારે ડાબા પગ પરથી સિંદૂર લઈને કરવો જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે આપણા જીવનમાં ખોટા સંબંધોને સ્થાન નહીં આપવું. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવુંનું જ્ઞાન. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવદન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.